ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં બુટલેગરો હવે જાણે બેફામ થઈ ગયા છે। પોલીસના ડર વિના જ બુટલેગરો વેપાર કરી રહ્યા છે। પોલીસના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપાર કરવામાં આવી રહ્યો છે। શહેર કોટડા વિસ્તારમાં દારૂ વેચાણનો વિડીયો વાયરલ થયો છે। શારદાબેન હોસ્પિટલ નજીક ખંડેર ઘર દારૂનો અડ્ડો બન્યું છે। વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી ઉપર પણ હવે અનેક સવાલો ઉઠ્યા છે। આ વિડીયો વાયરલ થતા પોલીસે 29 વર્ષીય શખ્સની પણ ધરપકડ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં જાણે બુટલેગરો બેફામ બન્યા છે। ફરી એક વખત દારૂની હેરફેરનો પર્દાફાશ થયો છે અને ખંડેર મકાનમાં દારૂનો અડ્ડો જાણે જામ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું કાર્યવાહી? જે ખાસ તો જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે ગણતરીના દિવસોમાં જ મતદાન થવાનું છે ત્યારે શહેરના સેરકોટા વિસ્તારમાં કેટલાક ખંડેર મકાનની અંદર દારૂની હેરાફેરી અને દારૂના વેચાણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। પોલીસના ડર વિના ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા હોવાનું સામે આવ્યું હતું। તેને લઈને જયારે વિડીયો વાયરલ થતા પોલીસ અધિકારીના દબાણ બાદ સેરકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને જે સાદા હોસ્પિટલ નજીક જે ઠાકોરવાસનું એક ખંડેર મકાન આવેલું છે ત્યાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો હતો અને સાથે 29 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી। આ યુવક દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે અને તેની સાથે અન્ય બુટલેગરોની પણ સંડોવણી શોધતા આ તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।